જય માતાજી મિત્રો, આજે આપણે શિહોરી આવ્યા હતા ગાય માતાના મંદિરે। મિત્રો, આ ગાય માતાનું મંદિર વિશ્વની અંદર એકમાત્ર ગાય માતાનું મંદિર જે શિહોરીની અંદર આવેલું છે, બનાસકાંઠામાં કાંકરેજ તાલુકાનું, અને કાંકરેજ તાલુકાનું મુખ્ય મથક એટલે શિહોરી। મિત્રો, આપણે કહીએ છીએ કે ગાયને રાષ્ટ્ર પ્રાણી, રાષ્ટ્ર પશુ જાહેર કરો, પણ રાષ્ટ્ર પ્રાણી જાહેર કરતાં પહેલાં આપણે તો ગાય માતાનું ક્યાંય મંદિર નથી, અને આપણે વિશ્વની અંદર એક જ ગાય માતાનું મંદિર છે, અને એ પણ એક રોચક ઇતિહાસ છે। આ ગાય માતાએ જીવત સમાધિ લીધેલી છે। એ કેવી રીતના, હું તમે વિડીયો સાથે જોડાયેલા રહો, હું તમને વિડીયોમાં બધી કહાની કહું। તો આ પહેલાં તો ગાય માતાનું મંદિર છે, આપણે ગાય માતાના દર્શન કરી લઈએ। જય ગાય માતા। આ ગાય માતાનું નામ છે વાદળી। આ ગાયનું નામ હતું વાદળી। વાદળી ગાય માતા છે, અને આ જગ્યાએ ગાય માતાની જીવત સમાધિ લીધેલી છે। અને આ જગ્યાએ દર આસો 11થી કરી અને શરદ પૂનમ સુધી અહીંયા કને ભવ્ય મેળાનું આયોજન થાય છે, માતાજીનો ધજાડન થાય છે, અને બહુ વિશાળ જગ્યાની અંદર માતાજીનું આ મંદિર આવેલું છે। આ પાછળ બારેલો ભાગ છે, એ જગ્યાએ મેળો અને ગરબા હોય છે, અને આખા ગુજરાતમાંથી, દેશ વિદેશમાંથી આ જગ્યાએ લોકો આવે છે અને માતાજીના ગાય માતાના દર્શન કરે છે, વાદળી ગાયના। અને મિત્રો, વાદળી ગાયે ખાલી માત્ર ગાયની એમના નાનું વાસળું હતું, વાસળા સાથે આ જગ્યાએ માતાએ જીવત સમાધિ લીધી હતી। અને જીવત સમાધિ લીધી એ વખતે સંતો મહંતોની હાજરી હતી, અને મંત્રો ઉચ્ચારથી આ જગ્યાએ જીવત સમાધિ લીધી હતી। આ જગ્યાએ મહંતનો ધૂણો છે, અને આ લખેલું છે જે આ જગ્યાનું આ વાદળી ગાય માતા છે, અને જે આ લખાણ છે એ જગ્યાએ પ્રતિષ્ઠાને એવું કર્યું હતું એ વખતનું છે। અને આ ઇતિહાસ જે છે ગાયનો, એ કેવળપરી હતા। અહીંથી બાજુમાં શિહોરીથી 10-12 કિલોમીટર આવેલું છે, કેવળપરીની થળી કહેવાય છે। એ જગ્યાએ કેવળપરી હયાત હતા ત્યારની આ વાત છે, એટલે કે સમથિંગ 700-800 વર્ષ પહેલાંની આ વાત છે। તો ચલો હવે આપણે એ વાદળી ગાય માતાની કહાની જાણીએ। તો મિત્રો, વાદળી ગાય માતાની કહાની એવી હતી કે વાદળી ગાય માતા જે માલિકની ગાય હતી, પહેલાં ગાય હતી, એ ગાય રબારીની ગાય હતી, અને એ ગાય અવારનવાર કોકના ખેતરોની અંદર ચરવા જતી રહેતી હતી। તે એ લોકો એ ગાયને ખેતરમાંથી કાઢી નાખતા, અને પછી જે માલિક હતા એને ઠપકો આલતા કે તમારી ગાય અમારા ખેતરમાં આવી અને બગાડ અને ભજવાડ કરે છે। એટલે આવી રીતના 3-4 વખત થયું, છતાં પણ આ ગાય એક પ્રાણી છે, પશુ છે, તે પશુ જતું રહેતું હોય બીજાના ખેતરમાં। પછી એક વખત જે ગાયની માલકીન છે, જે એ દોવા બેઠી અને એવું કીધું, તને ધરતી માર્ગ આલે તો હમાઈ ચમ નથી જાતી। તો પછી આ ગાયને દોયા પછી ગાય ત્યાંથી છૂટી। ગાયને કુદરતી રીતે ખબર નહીં કે ગાય ત્યાંથી છૂટી, અને ગાય ત્યાંથી ભાગી ગઈ એના વાસડા હંગાથે, અને એક ગામના સીમાડે ખેતર હોય છે, એ ખેતરના શેઢા ઉપર જઈ અને 3 દિવસ ઊભી રહી। 3 દિવસનું આકરું તપ કર્યું ગાયે, ખાધું નહીં, પીધું નહીં, કશું જ નહીં, ચારો ના ચર્યો, પાણી ના પીધું, અને ગાય ઊભી રહી। સતત એકની એક જગ્યાએ ગાય ઊભી રહેવાથી ગાયને એ જગ્યાએ ગામ લોકો ભેગા થયા કે હજી વાદળી ગાય આ જગ્યાએ ઊભી છે, શું છે, શું કારણ છે। પછી વાદળી ગાયને અચાનક કુદરતી રીતે વાચા ફૂટી, અને એણે એવું કીધું કે મારે આ જગ્યાએ સમાધિ લેવી છે। જ્યારે આને સમાધિ લેવાની વાત કરી ગાયે, ત્યારે આ જગ્યાએથી ગામ લોકોએ ભેગા થઈ અહીંયા કને જઈ અને સંતો મહંતોને બોલાયા। સંતો મહંતોએ શબ્દ ઉચ્ચાર કર્યા, મંત્રો ઉચ્ચાર કર્યા, અને પછી એ જગ્યાએ ગાયે વાસડા સહિત જીવત સમાધિ લીધી। અને એ જીવત સમાધિ લીધા પછી ત્યાંથી સમાધિમાંથી દૂધની ધારા થઈ, એ દૂધની ધાર થઈ, એ દૂધની ધાર થયા, અને એનો ગામ લોકોએ પ્રસાદ લીધો। તો આ કહાની મિત્રો જે મેં તમને કીધી, એ કહાની લોકવાયકા, દંતકથા અને બધાની સાંભળેલી છે, આપણે રૂબરૂ જોયેલું નથી, પણ મેં જે કહાની કહી એ કહાની મારા મત મુજબ સાચી પણ છે, કારણ કે ગાય માતાનું વિશ્વમાં ક્યાંય મંદિર નથી, એકમાત્ર આ ગાય માતાનું મંદિર છે। અને આ તમે જોઈ શકો, ગાય માતાનું ચિત્ર બનાવેલું છે સરસ મજાનું, વાદળી ગાય, અને જે પેલે અહીંયા સમાધિ બતાવી છે એવું બધું બતાવ્યું। આ જગ્યાએ સમાધિ લીધી હતી ગાય માતાએ। તો મિત્રો, આવા રોચક ઇતિહાસ ઘણા બધા છે, અને આ જગ્યાનો વિડીયો બનાવવાનો મને ઘણી બધી બહુ ઈચ્છા હતી, ઘણા સમયથી, 12 મહિના 1.5 વર્ષથી હું વિચારી રહ્યો હતો, પણ આજે મને મોકો મળ્યો। કારણ કે મિત્રો, ઘણી જગ્યાએ આપણે કહેતા હોઈએ છીએ કે ગાયને
રાષ્ટ્રીય માતા છે, રાષ્ટ્રીય પશુ કરો, ગાય માતા, પણ કોઈ જગ્યાએ ગાય માતાનું મંદિર નથી. વિશ્વની અંદર એકમાત્ર ગાય માતાનું મંદિર ધરાવતું જગ્યા એટલે કે સિહોરી, કાંકરેજ તાલુકો, બનાસકાંઠા. આ મેળો હોય છે એ આ જગ્યા ઉપર હોય છે. આ તમે જુઓ કે આ જગ્યાએ મોટું સ્ટેજ હોય છે, રાસ ગરબા હોય છે, આ જગ્યાએ મોટો મેળો હોય છે અને બહુ પબ્લિક આવે છે. પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી. આપણે કદાચ ને નવરાત્રિની અંદર આવવાનું સેટિંગ થશે, માતાજીનો હુકમ આવશે તો ફરીથી આવશું અને ફરીથી આપણે મેળાનો વિડીયો બનાવશું. મિત્રો, આ સિહોરી 4 રસ્તા છે, જે આ રસ્તાથી પાટણથી, ડીસાથી અને થરાથી આ રસ્તો સિહોરી ત્રણેય બાજુ જોડાયેલું છે. તમે ગમે તે બાજુથી આ બાજુ આવી અને ગાય માતાના દર્શન કરી શકો છો. અને સિહોરી એટલે કે ગાય નગરી તરીકે સિહોરીને ઓળખવામાં આવે છે અને બહુ સરસ મજા આવશે. અને એકવાર અવશ્ય મુલાકાત લો વાદળી ગાય માતા મંદિરની. જય ગૌ માતા, જય હિન્દ, જય ભારત.